હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જ છે. હું પણ મજામાં જ છું. કે સવારના 8 વાગ્યા છે અને આપણે હવે જાગ્યા છે. જો રાતે આપણે ઉતારતા અહીંયા પાર્કિંગના રસ્તા ઉપર જો ચેન્નાઈ હતા આપણે રાતે. અત્યારે સવારના 8 વાગ્યા અને આપણા કમલેશ છે હવે ચા બનાવે છે. જાગીને જો આપણે ચા બનાવે છે. કમલેશ છે, ચા બની ગઈ? હે બને છે જી? હાલો હાલો ચા પી છે હવે. હવે આપણે કમલેશ છીએ ચા બનાવી છે. હજી બોરસ નાખવાનું બાકી છે. ઠીક, આપણી ચા તૈયાર થઈ ગઈ છે. જો ચેન્નાઈમાં આ રીતનું બધું ચા આપણે બનાવીએ છે. આપણે કમલેશ છીએ ચા કાઢે છે ગ્લાસમાં. રકેબી નહીં, વ્હાઈટ કોઈ નહીં, ડાયરેક્ટ ગ્લાસમાં ચા. ફાઇનલી ભાઈ અત્યારે બપોરના 11 વાગ્યા છે અને આપણે કંઈ ગાડી ખાલી કરવાનો ઓર્ડર આવ્યો નહીં હજી. તો આપણે હવે થોડુંક જમવાનું બનાવવા માંડીએ છીએ. તો આપણે કમલેશ છીએ ગેસ બેસ સળગાવી દીધો છે. કેમ કેવું કમલેશ છે? હા હો, જમવાનું બનાવીશું ને હવે? બનાવવું જો ને. હા એમ આપણે જો ચોખા વળી દીધા છે. જો અને આપણે કમલેશ છીએ ડુંગળી, ટમેટા, બટાટા મોરી રાખ્યા અને મેં મસાલો હેઠળ જઈને ખાંડી આવ્યો છું હું. ફાઇનલી દોસ્તો હવે આપણે ગાડી ખાલી કરીને આવી ગયા છીએ. તો આપણી ગાડી કમલેશ છે બેઠા છે માલિકાવા. તો આપણે ગાડી ખાલી કરીને આવ્યા. મોબાઈલ માલિકા લઈ લો ગાવા દીધું અંદર આપણને. એટલે આપણે કાંઈ વિડીયો બનાવી ગયા નહીં. માલિક બધું અંદરનું સીન કંપની કેવી હતી શું હતું, પણ ટાયર બને ખબર છે માલિકા એવું હતું માલિકા. અને આપણે કાંઈ મોબાઈલ લઈ જવા દીધો નહીં. તો આપણા કમલેશ છે કેવી મોજ. મોજ હોય ને દરિયા કાંઠે હું હોય અને ખાલી છે ને ખાલી છે તો બહુ મોજ હોય. આજ એક દીમાં ગાડી ખાલી થઈ ગઈ. 10 11 થી ગાડી ખાલી ન થાય હોય. હે પહેલી દન બન્યું ને આવું તો હે 10 દીએ ખાલી થઈને બોલા છે એક રાતમાં ખાલી થઈ ગઈ છે. બતાવો આપણે ગાડી ખાલી થઈ ગઈ. જો જાઓ પાછળ. જો આપણે ટીપલ ઉપર બધી ખોલ નાખી, બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. ખાલી થઈ ગઈ આપણી ગાડી. એટલે જો આપણી ખાલી ગાડી આ. તો હવે આપણે થોડુંક શાક બાક બનાવીશું, કારણ કે બપોર આપણે બનાવતા હતા અને અચાનક ફોન આવી ગયો. તે પછી આપણે સીધા ખાલી કરવા જઈ ગયા. કાં ગમલે છે આ જો બપોરે ભાત બનાવી રાખ્યા હતા. એ ભાત જ બનાવી રહ્યા હતા. ફોન આવ્યો પછી કાંઈ રહ્યા નહીં. તો કેમ જ બપોરે કેમ ખાધું નતું? બપોરે આપણે ખાવાની તૈયારી કરી, ભાત બનાવ્યા તો આપણો ફોન માં આવી ગયો. પછી આપણે વ્યાજ કીધા ખાલી કરવા. ખાવાનું પછી હાલ છે પણ પેલા ખાલી કરી લેવી જોઈએ, કારણ કે અહીંયા 10 દીએ વારો આવે ખાલી કરવાનો. મોકો મળ્યો આવતા વ્યાજ તો હું હાલો ખાવાનું પછી રાખીએ અને પેલા આપણે ખાલી કરીએ. શું બનાવો છો? અત્યારે જો બટાટા છે, ડુંગળી છે અને ટમેટા છે. તેનું શાક બનાવીએ છીએ આપણે. હવે વેલા છે આપણે થોડુંક બપોર ખાધું ના એટલે વેલા અત્યારે બનાવી. કેટલા વાગ્યા છે? અત્યારે 5:30 જેવું થયું છે. 5 વાગે 5:30 બહાર નીકળ્યા તમે? હા એમ આખો દી થઈ ગયો એમને? કેટલા 10:30 ગયા હતા. અત્યારે બહાર નીકળ્યા છીએ અને હવે આવીને આપણે સીધું પેલું જ ખાવાનું જ બનાવીએ છીએ. અને હવે પછી જવું છે દરિયા જોવા. દરિયો બતાવજો પાછા. હા નહીં આગલા વિડીયોમાં આવી જાય દરિયો. એમ હા હું પણ જો બતાવું છું અહીંયા આગળથી. દરિયો છે. આ બધા સમુદ્ર કિનારો છે. જો વરસાદ પણ અંધારો છે. દોસ્તો આપણું શાક બની ગયું છે અને આપણે જો ચાલુ પડી ગયા છીએ. ભૂખ લાગી છે થોડી ઘણી તો ચાલુ પડી ગયા છે. જો આપણું આ શાક બની ગયું. ખબર છે કેવું બન્યું? હે તો તમે તો એ મરચું નાખવાનું કહેતા હતા. મરિયા નાખ્યા ને? હા મસાલો નાખ્યો ને મરિયા.
હાલો તો દોસ્તો જમી લઈએ થોડું થોડુંક જે ભાવે અત્યારે. ફાઇનલી હવે જમી કાઢવીને અમે નીકળ્યા છીએ. જોવો કમલેશી બે દરિયા આટો મારો રહી ગયો પાછા ખાલી તો થઈ ગયા એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં અમારે. હા કમલેશી હવે કાંઈ ઉપાધિ ના, હવે ભરે સીધા કરે. હા હા હવે તો વધ્યું ભરાતા થાય જે છે ખાલી કરવાની છે યાર સામે ખાલી થઈ ગઈ એટલે વાંધો ન આવે. તો 10 થી 15 દિવસ વાળો આવે આમાં. અમારી પહેલાં એક ગાડી હતી નહીં એટલે કાંઈ શું નહીં. વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને દરિયો બતાવ્યો છે. હવે હા જો ભાઈ દરિયો છે ચેન્નાઈનો. પાણા તો જો અહીંયા તો. હા હા આમ પાણી નો થાય ને એટલે પાણા લાવે મીઠોલા કરેલા છે કે નહીં. હા વિડીયો બન્યા રહેજો, આગળ બતાવ્યો. હાલો તમને જો ભાઈ દરિયો ભરીએ જો ચેન્નાઈના દરિયો. રાતના 9 વાગ્યા છે અને આપણે અત્યારે દુકાને ગયા હતા જો દહીં લેવા માટે. 2 થેલી દહીં લાવ્યા છીએ. તો અત્યારે દહીં ને ખીચડી ખાઈશું. એમ તો હમણાં 6-5 વાગ્યા આપણે બનાવ્યું છે શાક 5-5:30. તો એ શાક પણ પીડ્યું છે તો આપણે શાક ને દહીં અને ખીચડી કહેવાય છે કે ભાત આપણે ખાશું. હવે જો આપણે અહીંયા ગાડી આપણે પડી છે. કમલેશી બેઠા છે માલિકા વાઇટ જઈને મારી દહીં લેવા ગયો હતો કે નહીં હું. જો કમલેશ છે 2 દહીં લાવ્યો લેવા એમ છે નથી ને નથી. નહીં. કાલ પાલ દીધો. હા હવે કાલે લગાડી દેવું ક્યાંથી રસ્તામાંથી લઈ લેવું. હવે ખાઈ લઈએ ને. હવે હા હાલો હવે ખાઈ લઈએ દહીં ને ખીચડી ભાત કહેવાય અને બટેટાનું બપોરે આપણે હમણાં 5-5:30 બનાવ્યું છે તો આપણે એ પણ અરે લઈ લઈએ ને ખાઈ લઈએ. હાલો તારે હવે